કહેવાય છે કે પરિવર્તન એ જિંદગીનો નિયમ છે. કોઈની ઘરે જન્મ કોઈનો થાય છે તો કોઈની ઘરે કોઈનું મૃત્યુ થાય છે. પરિવર્તન અંદર પણ હોય અને બાહ્ય પણ હોય. શરીરની અંદર પણ કોષો નવા નવા બનતા હોય છે અને જૂના કોષો મૃત્યુ પામતા હોય છે. આપણે એમ કહીએ છીએ કે માણસ મૃત્યુ પામ્યો કે કોઈ માણસ મરી ગયો. રજનીશજી એમ કહેતા કે માણસ જીવન પામ્યો, એ મૃત્યુને આનંદમાં ફેરવતા. ફૂલો ખરી પડે છે, ઘણા બધા ફૂલો હોય, એ ખરી પડે છે ત્યારે અન્ય ફૂલો રડતા નથી. ફૂલો ખરી પડતા પડતા સુગંધ ફેલાવતા જાય છે. માણસ પણ મરે પછી આપણને ખ્યાલ આવે કે એની સુગંધ કે એની જે પેલી હતી એ કેટલી હતી. ઘણા લોકોને આપણે ક્રિટિસાઇઝ કરવાની ટેવ હોય કે ભાઈ કોઈના વિશે બોલવું કે સારું કે ખરાબ, અથવા તો કોઈને જજમેન્ટ આપવું, ડિસિઝન દેવાની ટેવ હોય. મને બરાબર યાદ છે એમાં કોઈ જાતની અતિશયોક્તિ નથી કે મારા ધર્મપત્નીએ કોઈ દિવસ કોઈના વિશે ખરાબ કહ્યું હોય. આજે તમારું સ્વજન તમને છોડીને જતું રહે તો પણ પાછળથી આપણે ઘણીવાર એના વિશે એલફેલ બોલતા હોય છે, પણ સી નેવર અટર એ સિંગલ વર્ડ ફોર ધ પીપલ હુ લેફ્ટ હર. એને છોડી ગયેલા, જે એની જિંદગીમાં એને વર્ષો રહી ગયા, પણ એને કોઈ દિવસ એના વિશે ખરાબ કહ્યું નથી. અને સેકન્ડ, સી નેવર જજ એનીથિંગ. કોઈ દિવસ એ પોતાનો અભિપ્રાય નહીં આપે. કોઈ માણસે ગમે એટલું એને દુઃખ લગાડ્યું હોય તો એના વિશે ખરાબ બોલવું કે કોઈનું ડિસિઝન નેવર. એ હંમેશા યુધિષ્ઠિરને જેવો જ એનો સ્વભાવ હતો. માણસ નથી કહેતા કે નરોવા કુંજરા જેવું. અને એમાં એનો સ્વભાવ એ જન્મજાત સ્વભાવ છે. આજે મને પણ ઘણીવાર એમ થાય કે હું ડિસિઝન ના આપું કે કોઈના વિશે આપણે કંઈક ક્રિટિસાઇઝ ન કરીએ, પણ એ બહુ અઘરું છે. અને એ માણસોમાં જન્મજાત હોય છે. કેટલાક માણસોને એવી ભેટ હોય છે, જેમ માણસ નથી કહેતા ફૂલ ખરી ગયું ને ફોરમ રહી ગઈ, એમ આવી ફોરમ રહી જતી હોય છે. અને એવી વસ્તુની આપણે યાદ કરીએ ત્યારે થોડી મજા આવતી હોય છે. મજા માણવા જેવી છે. લોકો મજા માણતા હોય છે, પોતાનું ફ્લેટ બતાવે, ઓલું બતાવે, લોકો આનંદ લૂંટતા હોય છે, પિક્ચર જુએ અને આનંદ લૂંટે. પણ તમને પ્રસન્નતા ક્યારે થાય? પ્રસન્નતા છે ને આંતરિક છે. અંદરથી તમે પ્રસન્ન જ્યાં સુધી ન થાવ ત્યાં સુધી બધું નકામું છે. તમને એમ થાય કે હું ખુશ છું ને બધા કે હવે સાહેબ તો બરાબર ઠેકાણે પડવા માંડ્યા છે, પણ જ્યાં સુધી આંતરિક પ્રસન્નતા ના આવે ને ત્યાં સુધી બધું નકામું છે. લોકોને કેટલી જાતના આનંદ આવતા હોય છે. કેટલાક લોકો બીજાને સતાવવામાં આનંદ આવે, કેટલાક લોકોનો રાક્ષસી આનંદ હોય, એ જે બીજાને સતાવ્યા કરતા હોય. કેટલો સ્વાર્થી આનંદ હોય, પોતાની ચીજ વસ્તુ બતાવવામાં એને આનંદ આવતો હોય. ઘણાને પોતાની ઇન્દ્રિયોથી આનંદ આવતો હોય, જેને આપણે આસુરી આનંદ કહીએ. પણ પરમાર્થ આનંદ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. બીજાને મદદ કરવી, બીજાને હેલ્પફુલ થવું, કપરા સંજોગોમાં કોઈની પડખે ઊભું રહેવું, એ એક જાતનો પરમાર્થ છે. પરમાર્થમાં જે મજા છે ને એ બીજા શેમાંય મજા નથી. અને જિંદગીમાં જુદા જુદા સમયે જે મજા છે ને એનો એ સમય સાથે સંબંધ છે. આજે મને યાદ છે બરાબર, હું 150 રૂપિયાના ભાડાના મકાનમાં રહેતો હતો અને ત્યારે ડાઇનિંગ ટેબલ નહોતું. નીચે આસનિયું પાથરીને જમવા બેસતો હતો ને મારી વાઈફ મને ગરમ ગરમ રોટલી ખવડાવતી હતી. ત્યારે જે મજા આવતી હતી એ આજે 1.5 કરોડના ફ્લેટમાં ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમવામાં કદાચ નથી આવતી. એવું પણ બને. વાઘેલા ટ્રાવેલની બસ કરણપરા ચોકમાંથી ઉપડતી. 1975માં મારા લગ્ન થઈને પછી અમે મુંબઈ ફરવા આ બસમાં બેસીને ગયેલા. ત્યારે જે મજા આવેલી એવી મજા અત્યારે ફ્લેટમાં બેસીને અમેરિકા જાવ તોય નથી આવતી. અને ઓબેરોય ટાવરના 32મે માળે અમે ચડી ગયેલા લિફ્ટમાં, સફર ક્લબમાં. ત્યાં બેઠા પછી વેઇટરે કીધું કે સાહેબ તમારે કંઈક લેવું તો પડશે જ, મફતમાં બેસવા નહીં દઈએ.
100 રૂપિયાની એક કપ ચા મગાવી અડધો કપ બંને માણસે પીતો હતો ત્યારે જે આનંદ કે જે મજા આવી હતી એવી જિંદગીમાં પછી ક્યારેય આવી નથી. 1975 રૂપિયામાં 100 રૂપિયાની મરીન લાઇન્સ ઉપર ચા પીધી. આજે 100 રૂપિયાના કદાચ 1000 રૂપિયા કે 1500 રૂપિયા ભાવ હશે. એટલે મજા જુદા જુદા સમય આવે છે. ઘણીવાર એમ થાય કે મફતમાં મળે છે સમય ને હવા, પણ હવે હવા માફક આવતી નથી અને સમય છે પણ હવે એના વિશે વિચારવાનો પણ સમય નથી, સમય વિશે વિચારવાનો પણ સમય નથી અને ખુલ્લી હવા હવે માફક આવતી નથી. માણસો ધીમે ધીમે સ્વગામી થતા જાય છે. ઘણા લોકોને આપણે એમ કહીએ ને કે તમે તો બહુ હવે તમારામાં જ રચ્યા પચ્યા રહ્યો છો, પણ એનો કોઈ બીજો ઉપાય નથી. અને ગુણવંશા શું કહે છે ખબર છે? એ માણસના શરીરને ઇન્દ્રાગ્રામ સાથે સરખાવે છે. ઇન્દ્રાગ્રામ એટલે શું છે ખબર છે? હળીમળીને રહેવું. આજે આપણે શરીરની અંદર જે બધા અવયવો છે ને એ હળીમળીને રહે છે. પગમાં કાંટો વાગે ને ત્યારે આંખમાંથી આંસુ આવે છે. તમારું દિલ દુભાય, તમારું કોઈ સૌજન જતું રહે ને ત્યારે તમારી આંખો આંસુથી છલકાયા જ કરે છે. આને ઇન્દ્રિયાગ્રામ કહેવામાં આવે છે. ઇન્દ્રિયાગ્રામ એટલે હળીમળીને રહેવું. એમ આપણે પણ એકબીજાના સમાજમાં હળીમળીને રહીએ, એકબીજાને મદદરૂપ થઈએ તો પણ આપણને વધારે આનંદ આવે, પરમાર્થ આનંદ આવે. 10 વર્ષ પહેલાં એવી ઈચ્છા થતી હતી કે કોઈ આપણે શાલ ઓઢાડે ને કોઈ આપણું સન્માન કરે. હવે એવું ઈચ્છા થાય છે કે જલ્દી કફન ઓઢી લઈએ. અને મજામાં એવું છે, મજામાં શું છે ખબર છે? લો ઓફ ડિપિનેસિંગ રિટર્ન. લો ઓફ ધીમે છે ને આનંદ ઓછો થતો જાય. તમે ધારો કે તમને બહુ ભૂખ લાગી હોય તો તમે પહેલી રોટલી ખાઓ ત્યારે બહુ મજા આવે, પછી ચોથી રોટલી ખાઓ ત્યારે ઓછી મજા આવે. લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન. છઠ્ઠી સાતમી રોટલી તો પરણે ખાઓ. એમ મજામાં પણ કોકવાર આવું બનતું હોય છે. અને ભૂખ લાગી હોય ત્યારે બધું મીઠું લાગે, ત્યારે પછી શાકમાં મીઠું વધારે છે કે ઓછું છે એ ખબર ન પડે. મનની તંદુરસ્તી નો શરીરની તંદુરસ્તી સાથે સંબંધ છે. ગમે એટલા રૂપિયા હોય પણ તમારું શરીર તંદુરસ્ત ન હોય તો બધું નકામું છે. માણસ તંદુરસ્ત હશે તો એનું મન તંદુરસ્ત હશે, અને મન તંદુરસ્ત હશે તો એ આનંદમાં રહી શકશે. બાકી બધું નકામું છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.